વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં છેલ્લે આપણે વાત કરી વર્ગીકૃત કક્ષાઓની. વર્ગીકૃત કક્ષાઓમાં પણ આપણે વર્ગીકરણ વિશે સમજ્યા અને હવે તેની જાતિ વિશેની વાત કરી હતી. એ જાતિ વિશેની વાત સંપૂર્ણ કર્યા પછી મેં તમને કીધું હતું કે આપણે નીચેથી ઉપર તરફ જવાનું છે. સૃષ્ટિથી પ્રજાતિ સુધીનો જે ક્રમ છે, જાતિ સુધીનો ક્રમ છે, વેરાયટી સુધીનો જે ક્રમ છે, તેમાં સૌથી પહેલાં આપણે જાતિ વિશેની વાત કરી હતી. તો હવે આગળ આપણે વધીએ છીએ. બીજો જે ટોપિક છે તેનું નામ છે પ્રજાતિ, જેને આપણે જીનસ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. તો હવે પ્રજાતિ શું છે? નજીકના ગાઢ સંબંધ ધરાવતી, સમજો વિદ્યાર્થી મિત્રો, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ છે એ જાતિઓના જૂથ એટલે કે પ્રજાતિ તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ. ક્લિયર? અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણ ધરાવે છે તે આપણને ખબર છે કે જે પ્રજાતિ છે એ પ્રજાતિ જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. આ આપણે પ્રજાતિની પ્રાથમિક માહિતીની વાત કરી રહ્યા છીએ. એટલે કેવું કહી શકાય, પ્રજાતિ જે છે એ જાતિ કરતાં વધુ લક્ષણો ધરાવતી હોવી જોઈએ. બીજી વસ્તુ એ કહી શકીએ કે ખૂબ જ નજીકનો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જે જાતિઓ છે એ જાતિઓ ભેગી મળીને, મેં પહેલાં લખ્યું, પ્રજાતિ બને છે. એ જ વસ્તુ લખી. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ છે એ જાતિઓનો સમૂહ જે છે, આખો જૂથ, તેને પ્રજાતિ કહેવામાં આવે. એટલે કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ જે છે એ આગળ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં, તો કે દાખલા તરીકે આપણે બટાટા અને રીંગણ જે છે તેની બે જુદી જુદી જાતિઓ લઈએ છીએ. બરાબર છે. પરંતુ બે જુદી જુદી જાતિ લઈશ, હું તમને એના નામ બતાવું છું. બે જુદી જુદી જાતિ લીધા પછી પણ તેમાં પ્રજાતિ તો જે છે એ પ્રજાતિ સમાન જ જોવા મળશે. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ. મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે પ્રાણીનું, તો તેમાં સૌથી પહેલાં સિંહની વાત કરીએ. લાયન જે છે, પેન્થેરા, લિયો. ઓકે. બીજું નામ લઈએ, દીપડો, તેની જ પ્રજાતિનું, જેને આપણે લેપર્ડ કહીશું, એ પણ છે પેન્થેરા પેરડસ. એ જ મુજબ ત્રીજું નામ લઈએ વિદ્યાર્થીઓ, વાઘ, ટાઈગર, પેન્થેરા ટાઈગ્રીસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં જોઈ શકો છો કે આ જે કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે. સામાન્ય લક્ષણો પ્રજાતિના સરખા જ છે. ધેટ મીન્સ કે આ ત્રણ જે સજીવ છે એ સજીવની અંદર જે પ્રજાતિના લક્ષણો છે તે સમાન જોવા મળે છે. ધેટ મીન્સ કે આમાં પ્રજાતિના લક્ષણો જે છે એ સમાન છે, પરંતુ જાતિની વિશેષતાને આધારે તેને અલગ પાડી શકાય છે. ઓકે. તો આ રીતે ગાઢ નજીકના સંબંધો ધરાવતી જાતિનો સમૂહ એટલે કે પ્રજાતિ આપણે તેને કહેવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણે વાત કરી પ્રજાતિની. હજી તેનું એક જ ઉદાહરણ લઈએ કે આપણે એક વસ્તુ તમને ખબર હોય તો કે એક આ જે દીપડો છે, વાઘ છે, એ બધા એક કેટ પ્રજાતિની સમૂહમાં આપણે તેને લઈ શકીએ છીએ, બરાબર છે. પરંતુ જે પેન્થેરા જે છે એ પેન્થેરા એ પ્રજાતિ આપણે કહીએ, ઓકે, આ જે પેન્થેરા પ્રજાતિ જે છે તે એક અન્ય પ્રજાતિ આપણે લઈએ જેનું નામ છે ફેલિસ. એ ફેલિસ પ્રજાતિ કરતાં જુદી પડે છે. કેમ? તો કે ફેલિસ પ્રજાતિ જે છે એ કેટ એટલે કે તેની અંદર બિલાડીનો સમાવેશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કા આપણે દીપડો લો કે વાઘ લો, એક નાની બિલાડીનું સ્વરૂપ આપણે એને કહી શકીએ છીએ કેટ, પરંતુ તેની પ્રજાતિ અલગ હોવાને કારણે તે સજીવ આખું બંધારણ શું થાય છે, અલગ પડે છે. તો આ બધું કઈ રીતે શક્ય બને? તો આ બધું જ્યારે આપણે, મેં તમને આગળ પણ કહ્યું હતું કે સજીવોનો પૂરેપૂરો ખ્યાલ આપણને હોય, સજીવોની જાણકારી હોય, તેમના લક્ષણોની આપણને જાણકારી હોય તો આપણને તેની ઓળખ કરવામાં એકદમ સંપૂર્ણ ઇઝી પડે છે. તો આ આધારિત આપણે તેની ઓળખ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કુળની વાત કરીએ હવે, ફેમિલીની. તો કુળ જે છે એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા ધરાવે. ઓછી સમાનતા ધરાવે છે, તેના સાથે સાથે તેમાં પ્રજાતિઓનું જૂથ જોવા મળે. હવે પ્રજાતિનું જૂથ કઈ રીતે જોવા મળે છે તે સમજીએ, પરંતુ તેના પહેલા એક ખાસ વાત કે આ કુળ કયા લક્ષણોને વર્ગીકૃત કરે છે, કયા લક્ષણોને વર્ગીકૃત જોવા મળે. તો ખાસ કરીને ધ્યાન આપજો કે ખાસ કરીને તે વાનસ્પતિક અને બીજું પ્રજનનિક લક્ષણોને આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. આ બે લક્ષણને આધારે તેનો આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઉદાહરણની વાત કરી. હવે એ ઉદાહરણ હું તમને સમજાવું કે ઉદાહરણમાં કુળ જે છે, હું પહેલાં લખી દઉં છું કુળ. તો આપણે કુળમાં લખીએ એક ફેલિડી, બરાબર છે. ત્યારબાદ આવે નીચેની તરફ પ્રજાતિ, તેની નીચેની તરફ આવે છે જાતિ. ક્લિયર? હવે ફેલિડી જે છે વિદ્યાર્થીઓ, એ ફેલિડીમાં બે પ્રજાતિ જોવા મળે. એક છે પેન્થેરા અને બીજી છે ફેલિસ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રજાતિ વિશે આપણે આગળ પ્રજાતિનું જે લક્ષણ સમજ્યા તેનામાં વાત કરી, તો તમને થોડોક ખ્યાલ આવવો જોઈએ. હવે પેન્થેરાની જાતિ કઈ કઈ આવે, તો આગળ આપણે પેન્થેરાની જાતિ જોઈ અલગ અલગ પ્રકારે. તો તેમાં હું કોઈ બી બે લખીશ. એક તો લિયો, જેને આપણે કહી શકીએ સિંહ. ત્યારબાદ આવ્યું હતું ટાઇગ્રીસ, એટલે કે પેન્થેરા ટાઇગ્રીસ, જે વૈજ્ઞાનિક નામ બને છે તેનું નામ હતું વાઘ. ત્રીજું છે પેરડસ, એટલે પેન્થેરા પેરડસ, જેનું નામ છે દીપડો. ઓકે, તો ફેલિડી કુળમાં જ છે, ફેલિડી કુળ છે, તેની અંદર જ પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ આવેલી છે. ઓકે, તો આ ફેલિડી પ્રજાતિ જે છે તેમાં ફેલિડી જે કુળ છે એ કુળની અંદર ફેલિસ પણ છે પ્રજાતિ અને પેન્થેરા પણ પ્રજાતિ છે. તો હવે એ ઉપરાંત ફેલિસ છે, તો ફેલિસની જાતિ કેટસ, જેને આપણે બિલાડી કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સમજજો, આમાં ખૂબ જ લાક્ષણિકતાઓ હતી જેના આધારે આપણે સિંહ, વાઘ, દીપડો, બિલાડીને અલગ પાડી શક્યા, જેનું નામ આપ્યું જાતિ. તેનીથી ઉપરના ક્રમમાં આવ્યા વર્ગીકરણ માટે, તો તેમાં જાતિ કરતાં પ્રજાતિમાં લક્ષણોની એટલે કે વર્ગીકરણ કરવાની લાક્ષણિકતા કેવી હશે? ઓછી હશે. તેનાથી ઉપર આવીએ છીએ ફેલિડીમાં, તો ફેલિડીમાં આપણે એક જ સમૂહની અંદર ઘણી બધી વેરાયટીઓ મૂકેલી છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ તરીકે આપું છું તમને કે વાઘ અને દીપડો છે, તો એને નાના કરી દઈએ તો બિલાડી જેવા લાગે.
તે ઘણા બધા લક્ષણો આધારિત છે કે બિલાડી જે છે એક પ્રકારનું શું કહી શકાય માંસાહારી પણ છે. તો આના ટાઇગ્રીસ અને વાઘ છે, લીઓ છે, સિંહ છે, દીપડો છે, બધા પણ માંસાહારી જોવા મળે. કોઈક ને કોઈક લાક્ષણિકતા સમાનતા જોવા મળી હશે તો જ એ સમાનતાને ફેલેરી કુળમાં મૂકવામાં આવેલી છે. તો તમે જોજો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ઉપરના ક્રમમાં જઈશું તેમ તેમ તેની લાક્ષણિકતાઓમાં ઓછાપણું જોવા મળશે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હજી એક હું તમને ઉદાહરણ સમજાવું. જુઓ, ફેલિડીમાં આપણે બિલાડી લીધી. તો હવે આપણે કૂતરાની વાત કરીએ. કુળ છે, બરાબર. આ ફેલિડી, તો એનું નામ છે કેનિડી. વિદ્યાર્થી મિત્રો, આ બધા નામ જે છે કુળના અટપટા લાગશે, પણ આ વૈજ્ઞાનિક વર્ગીકરણોના આધારે આ બધા નામ આપેલા છે, જેના આધારે એ લક્ષણોને આધારે જે પ્રકારે સજીવોના લક્ષણો હોય એ રીતે સાયન્ટિસ્ટોના નામ પરથી લક્ષણોને આધારે તેના નામ આપેલા છે. ત્યારબાદ તેની પ્રજાતિ જોઈએ તો તેની પ્રજાતિ જે છે એ છે કેનિસ, અને લાસ્ટમાં એની જાતિ બને છે લુપસ. કેનિસ લુપસ એટલે કે કૂતરો. તો વિદ્યાર્થી મિત્રો, કૂતરાને ફેલિડી કુળમાં ન સમાવતા તેનો અલગ કુળ આપવામાં આવશે. કેમ? તો કે તે સિંહ, વાઘ, દીપડો, બિલાડી જેવા સમાન લક્ષણો ધરાવતો નથી, તેથી તેને કૂતરાને અલગ રીતે લાક્ષણિક કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારા કુળની વાત. હવે આગળ જોઈએ આપણે ગોત્ર. વર્ગીકરણની કક્ષાઓ વિશે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો તેમાં આપણે જાતિ વિશે વાત કરી, પ્રજાતિ વિશે વાત કરી, કુળ વિશે વાત કરી. હવે ગોત્ર વિશે વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગીકૃત કક્ષાઓના જે શબ્દો છે એ શબ્દો ક્યાંક ને ક્યાંક આપણા મનુષ્ય સંબંધિત આપણે જળવાયેલા છે. ગામડામાં જઈએ તો આપણને ખાસ કરીને પૂછવામાં આવે કે તમારું કુળ કયું, તમારા ગોત્ર કયા, તમે ક્યાંથી બિલોંગ કરો છો, એ પ્રમાણેના શબ્દો વાપરે છે. પરંતુ તે માત્ર જે છે એ આપણા કાસ્ટ આધારિત એટલે કે મનુષ્ય પૂરતું છે. અને આ જે ચેપ્ટરમાં આપણે વાત કરી રહ્યા છીએ વર્ગીકરણની કક્ષાઓ, તે વર્ગીકરણની કક્ષાઓ ખાસ કરીને પૂરા સજીવ સૃષ્ટિ માટે કરવામાં આવે છે. તેથી આપણે તેનો ઊંડાણપૂર્વક ખ્યાલ મેળવવો ખૂબ જ જરૂરી છે. ગોત્ર છે વિદ્યાર્થી મિત્રો, નીચેથી ઉપર જઈએ છીએ. ફરીથી એકવાર તમને કહું છું, કુળપતિ કુળની ઉપર આવે છે ગોત્ર. તો ગોત્ર વિશેની ચર્ચા કરીએ તો ઘણા સરખા લક્ષણોને ઘણા બધા સરખા લક્ષણો છે. એ લક્ષણોને આધારે આપણે સજીવોમાં જાતિ, પ્રજાતિ અને કુળ જેવી કક્ષાઓમાં આપણે વર્ગીકૃત કર્યા. ત્યારબાદ એની કુળની ઉપર જોઈશું તો આવશે ગોત્ર. તો ગોત્ર વિશેની વાત કરીએ. ગોત્ર જે છે એ ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ છે. એટલે કે ગોત્રની ઉપર આપણે જોઈશું તેની વાત કરી રહી છે. કરણીય કક્ષાઓ જે છે એ કક્ષાઓને તેના લક્ષણોને આધારે હવે ઓળખાય છે. એટલે કે લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણ કક્ષાઓ છે તેને આપણે આગળ જોઈએ એ પ્રમાણે લક્ષણોને આધારે ઓળખી શકાય છે અથવા વર્ગીકૃત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક તેના પરથી એમ કહી શકીએ કે કેટલાક કુળ છે એ કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળીને ગોત્ર જેવી કક્ષાની રચના કરે છે. એટલે કે ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. ગોત્રથી શરૂઆત કરીએ બધી ઉચ્ચ કક્ષા કહી શકાય છે.
આગળ ઉદાહરણ જોઈએ. એક બીજી વસ્તુ તેના આધારિત મેં તમને આગળ પણ કીધી કે લક્ષણો કેવા હશે. તો તેમાં કુળમાં અન્ય પ્રજાતિની સરખામણીમાં જે ગોત્ર છે એ ગોત્રમાં ઓછા લક્ષણો ધરાવતા હશે. એટલે જેમ જેમ ઉપર જઈશું તેમ તેમ લક્ષણોમાં ડિફરન્સિએશન ઓછું જોવા મળશે, જુદાપણું ઓછું જોવા મળશે. ત્યારબાદ ઉદાહરણ તરીકે જોઈએ કે જે તમારું કોન્વોલિયેસી, આપણે બે ફેમિલીના નામ આપ્યા છે, બે કુળના નામ આપેલા છે. તે કુળને એક તો કોન્વોલિયેસી અને બીજું નામ છે સોલેનેસી, જે આપણે આગળ જોયું. એ બંને જે કુળ છે એ કુળને ક્યાંથી આવે છે તો કે એક જ ગોત્રમાંથી આવે છે અને એ ગોત્રનું નામ છે પોલીમોનિયલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ વર્ગીકરણની બે કક્ષાઓ તમને સમજાવીશ ને એ બધા નામ કઈ રીતે આવ્યા છે તેના પરથી આપણે એની ઓળખાણ કરીશું. તે જ રીતે આગળ આપણે પ્રાણી વિશેનું એક ઉદાહરણ જોયું, જેમાં કુળના બે નામ હતા પ્રાણીઓના. એક નામ હતું ફેલિડી અને બીજું નામ હતું કેનિડી. ઓકે, જે તમને ખબર છે. હવે એ ગોત્ર કઈ રીતે લાયા? તો એ ગોત્રમાં નામ આપવામાં આવ્યું છે કાર્નિવોરા. વિદ્યાર્થી મિત્રો, એક ગોત્રનું નામ આપવામાં આવ્યું કાર્નિવોરા. કાર્નિવોરાનો મતલબ થાય કે માંસાહારી પ્રાણીઓ. બરાબર, કાર્નિવોરાનો મતલબ થાય માંસાહારી પ્રાણીઓ. માંસાહારી, મિશ્રાહારી પણ આપણે એને કહી શકીએ. તો માંસાહારી પ્રાણીઓ જે છે તો એ કયા કયા જૂથમાં આવે? તો ફેલિડી અને કેનિડી. ફેલિડીમાં બધી એટલે કે કેટ આધારિત સરખા દેખાવવાળી જે પ્રાણીઓની જાતિ હતી તેને લીધી. અને કેનિડીમાં જે અલગ જોવા મળતી હતી, કૂતરો માંસાહારી જ છે, શાકાહારી પણ એટલે કે મિશ્રાહારી કહી શકાય, તો તેને અલગ અલગ કુળમાં નામ આપેલું છે. પછી તે આધારિત તેની પ્રજાતિ અલગ પાડી, એની જાતિ અલગ પાડી. આ રીતે તેની પ્રજાતિ અલગ પાડી અને છેલ્લે જાતિ અલગ પાડી. તો જેમ જેમ જાતિથી ઉપર ઉચ્ચ કક્ષાઓ સૃષ્ટિ તરફ જઈએ તેમ તેમ તેના લક્ષણોમાં તદંતર ઘટાડો જોવા મળતો હોય છે. ગોત્રની ચર્ચા બાદ આગળ બીજું સોપાન આવે છે, એટલે કે બીજું લાક્ષણિકતા આવે છે, જેનું નામ છે વર્ગ. વિદ્યાર્થી મિત્રો, વર્ગની વાત કરીએ તો કે વર્ગની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રો સમાવે છે. એટલે કે ગોત્રોનો સમાવેશ, ઘણા બધા ગોત્રોનો સમાવેશ કરતી કક્ષા જે છે તેનું નામ છે વર્ગ. તો કઈ રીતે સમાવેશ થાય? તો કે ઉદાહરણ દ્વારા તમને ડાયરેક્ટ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. કે ઉદાહરણ તરીકે આપણે એક ગોત્ર લઈએ છીએ, એક ગોત્ર આપણે લઈએ, વર્ગ અત્યારે હું રહેવા દઉં છું આમ, તેની નીચે આપણે એક ગોત્ર જઈએ. તો ગોત્રમાં હું તમને બે ગોત્ર આપીશ. તો તેમાં સૌથી પહેલાં એક છે જેને નામ આપેલું છે પ્રાઇમેટા, અને બીજું ગોત્ર હું તમને આપું છું જે આપણે આગળ જોયું તે કાર્નિવોરા. ઓકે, વોરા. તો પ્રાઇમેટા જે છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રાઇમેટાની અંદર કયા કયા સજીવ? તો તેની અંદર વાનર, ગોરીલા, ગિબ્બન, આ બધાનો સમાવેશ થાય છે. ઓકે, અને કાર્નિવોરામાં આપણે જોયું તે મુજબ કાર્નિવોરાની અંદર વાઘ, બિલાડી, કૂતરો, આ બધાનો સમાવેશ થયો. કાર્નિવોરા કેમ? તો કે માંસાહારી છે એટલે. ઓકે, અને પ્રાઇમેટા એક જ પ્રકારના જે સજીવોની જાતિ છે તે. તો હવે આ જે છે
તો એને આપણે વર્ગમાં કઈ રીતે સમાવેશ કરીશું? ગોત્ર સુધી તો આપણે સમાવેશ કરી દીધા. ગોત્ર પહેલાં આપણે શું જોયું? ગોત્ર પહેલાં જોયું કુળ એટલે કે ફેમિલી, તેના પહેલાં જોયું પ્રજાતિ અને છેલ્લે જોયું આપણે જાતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્નિવોરા છે અને પ્રાઇમેટા છે તો તે કયા વર્ગમાં સમાવેશિત કરી શકાય? તો કે વાનર એ પણ સસ્તન વર્ગમાં જોવા મળે છે. વાઘ, બિલાડી, કૂતરો પણ કેવા સસ્તન વર્ગમાં જ જોવા મળે છે. તેથી તેને સસ્તન વર્ગમાં આપણે મૂકેલા છે. સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો? તે ઉપરાંત પણ સસ્તનમાં પણ બીજા ઘણા બધા વર્ગો એટલે કે બીજા ઘણા ગોત્રો ધરાવે છે, જેની આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ક્લિયર? પછી એક આખું જે સૂત્ર આધારિત આપણે વર્ગીકરણ આગળ કરીશું, એના પહેલાં આપણે બધા સમજી લઈએ. ત્યારબાદ આવે છે સમુદાય. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ તમે 10મામાં સાંભળેલું જ હશે કે સમુદાય, અલગ અલગ પ્રકારના સમુદાય જોવા મળે. તો સમુદાય વર્ગની સાથે, સસ્તનોના વર્ગની સાથે સાથે જે સસ્તન છે વર્ગની સાથે ઘણા બધા સમુદાય. કયા કયા સમુદાય? તમે આગળ 10માં ભણ્યા છો. મત્સ્ય આવી શકે, ત્યારબાદ ઉભયજીવી આવી શકે, ત્યારબાદ સરીસૃપ પણ આવી શકે. બીજો તમારા મનમાં હજી એક હશે જેનું નામ છે વિહગ. આ બધા જ જે સજીવો છે એ બધા જ સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં એને મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું સરખું જ છે. હવે આગળ વાત કરીએ તો કે મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધા સજીવોને એક સમુદાય મેરુદંડીમાં મૂકી શકાય. આ મેરુદંડ કીધેલો છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો સસ્તન લો, મત્સ્ય લો, ઉભયજીવી લો, સરીસૃપ લો, વિહગ લો, આ બધા આપણે સસ્તન વર્ગ આપણને ખબર છે. તેને સમુદાય કયા સમુદાયમાં મૂકી શકીએ? તો કે જે સજીવો, આ લક્ષણ આધારિત તેને મૂકવાનું કે સજીવો જે છે એ સજીવો મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જે ધરાવતા હોય તે સજીવોને એક સરખા લક્ષણો આધારિત સમુદાય મેરુદંડીમાં મૂકવામાં આવે છે, જેને કોર્ડેટા પણ કહેવામાં આવે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સમુદાયમાં મેરુદંડી સમુદાય છે તે મેરુદંડી સમુદાય કયા લક્ષણોને આધારે આપણે એને મૂકી શક્યું, સમુદાય બનાવી શક્યું? તો કે જે સજીવોમાં મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું તંત્ર એટલે કે ચેતાતંત્ર ધરાવે છે તેને આપણે મેરુદંડમાં સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો સમજજો, આ જે હું તમને વર્ગીકરણ સમજાવી રહ્યો છું તે કઈ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ તેની વાત છે. હું કોઈ પણ સજીવને સ્પેસિફિક અત્યારે સમજાવી નથી રહ્યો. તે સમજવા માટે આપણે 3જું અને 4થું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણ અને પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણમાં આનો આપણે અભ્યાસ કરવાના જ છીએ. આગળ તે સિવાય કેટલાક લક્ષણો ધરાવતી એટલે કે આ જે છે સમુદાય થયો તો સર તેની સાથે વિભાગ હતો. તો વિભાગ જે છે તે જ રીતે આપણે વનસ્પતિના માટે પણ આપણે તેને વિભાગ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વર્ગ અને સમુદાય વિશે આપણે ચર્ચા કરી શકીએ. હવે ફરીથી એકવાર કહું છું, જાતિથી જેમ તમે સૃષ્ટિ તરફ જશો તેમ તેમ તેના લક્ષણોમાં ઓછાપણું જોવા મળશે. ક્લિયર? આગળ જોઈએ સૃષ્ટિ, છેલ્લો જે વર્ગક છે તેની વાત. છેલ્લે વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ સૃષ્ટિ. હવે જે આપણે વર્ગીકરણ કરીએ છીએ તે વર્ગીકરણના વર્ગકો વિશેની મેં વાત કરેલી છે પૂરેપૂરી. તો આપણે જેમ જોતા ગયા તે પ્રમાણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય ને છેલ્લે આપણે આવે સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ એટલે કે સજીવ. તમને સમજાવતો જઉં છું. સૃષ્ટિની વાત કરીએ છીએ તો કે સૃષ્ટિ છે એમાં 2 પ્રકારની સૃષ્ટિ જોવા મળે, એક વનસ્પતિ અને બીજું પ્રાણી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ 2 પ્રકારે જોવા મળે, અથવા એમ કહી શકીએ કે વિવિધ સમુદાયના
ના બધા જ પ્રાણીઓની અથવા બધા જ પ્રાણીઓના ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેં તમને આગળ પણ કહ્યું છે કે સમુદાય માત્ર પ્રાણીઓ માટે વપરાય અને વિભાગ છે માત્ર વનસ્પતિ માટે વપરાય. હવે આની થોડીક લાક્ષણિકતાની વાત કરીએ તો હવે આમાં હું લખી દઉં છું એક પ્રકારે કે વિભાગ જે છે એઝ ઇટ ઇઝ, કે વિભાગના બધા જ વનસ્પતિઓને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે જેથી બની શકે છે વનસ્પતિ અને આમાં બને છે પ્રાણી. સમુદાય જે છે એ સમુદાયમાં પ્રાણી અને વિભાગમાં જે છે એ વિભાગમાં વનસ્પતિનો દરજ્જો આપણે તેને આપી શકીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિનો આપણે એને દરજ્જો આપી શકીએ છીએ. મહત્વની બે ટોપિકમાં વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આમાં મારે તમને સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ આધારિત આપણે એક વાત કરીએ તો સૃષ્ટિમાં સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણ કક્ષાઓ જે છે એ મેં તમને ચડતા ક્રમમાં બતાવેલી છે. હવે વૈજ્ઞાનિકોના એ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે ક્રમિક શ્રેણીઓમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે જે હાલ મેં તમને આમાં બતાવેલી નથી. આગળ આપણે એની વાત કરીએ. તે ઉપરાંત જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ, સમજો વિદ્યાર્થી મિત્રો, બે એરા સાથે હું તમને બતાવીશ. આ નીચેથી ઉપર એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ ત્યારે સામાન્ય લક્ષણોની સંખ્યામાં ઘટતી જાય છે. એટલે કે આ જે પર્પસ બતાવું એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ જવામાં આવે તેમ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. ક્લિયર વિદ્યાર્થીઓ? તે ઉપરાંત સમજો, તે ઉપરાંત સૃષ્ટિની પ્રજાતિ સુધીથી એટલે કે ઉપરથી નીચે તરફ આવીએ, સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો સંખ્યામાં શું થવાનો? વધારો થવાનો લક્ષણોની. તે ઉપરાંત જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સજીવની જાતિમાં પણ ઘટાડો થવાનો. છેલ્લે આપણે શું કહીએ તો કે આ પ્રાણી છે. ઓકે, પણ પ્રાણીની અંદર કેટલી જાતિ ધરાવતા કેવા પ્રાણીઓ એવા છે, કેવી જાતિ એટલી છે કે જે કાર્નિવોરસ છે, માંસાહારી છે, તો આપણે એમાં જાતિની અંદર ઘણા બધા સજીવોનો આપણે ઉલ્લેખ કરી શકીએ. પણ સૃષ્ટિમાં આપણે ખાલી શું કહી શકીશું કે આ પ્રાણી સૃષ્ટિ છે. એટલે સૃષ્ટિથી જેમ જાતિ તરફ જઈશું તેમ તેમ વધારો થશે અને જાતિથી સૃષ્ટિ તરફ જઈશું તેમ તેમ ઘટાડો થતો જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો કે જાતિની સંખ્યામાં ઘટાડો થાય અને જાતિની સંખ્યામાં વધારો થાય. કઈ રીતે? તો કે નીચેથી ઉપર જઈએ છે તેમ જાતિની સંખ્યામાં વધારો અને સૃષ્ટિથી નીચે તરફ આવીએ છીએ તેમ જાતિની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. તો આ રીતે સૃષ્ટિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પર આધારિત છે અને કોઈ પણ વર્ગીકરણ કરવું હોય તો તે વર્ગીકરણને સૃષ્ટિથી જાતિ તરફ આખું આપણે તેને વર્ગીકરણ આધારિત આપણે તેને ઓળખાવી શકીએ છીએ. ફરીથી એકવાર જોઈ લઈએ તો કે આ વર્ગીકરણ કક્ષાઓ જે છે ચડતા ક્રમમાં બતાવેલી છે. વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીઓને ઉપકક્ષાઓ પણ આપેલી છે. તે ઉપરાંત આ શ્રેણી એટલે કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા શું થઈ જાય છે? ઘટતી જાય છે. અને સૃષ્ટિની પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સૃષ્ટિથી પ્રજાતિ તરફ જેમ નીચે જઈએ છીએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યામાં શું થતું જાય? વધારો થતો જાય. તે જ મુજબ સૃષ્ટિથી પ્રજાતિ તરફ જઈએ તેમ સજીવોની સંખ્યામાં પણ વધારો થતો જાય. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ
જે સજીવ છે તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોટલી વાત મેં તમને પૂર્ણ કરી વર્ગીકરણની કક્ષાઓ વિશેની, જેની આપણે વિસ્તૃતમાં રૂપરેખા સમજી. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે હું તમને સમજાવીશ કે એક સૃષ્ટિ કોઈ પણ એક સજીવ વિશેની વાત કરીશું, જેમાં આપણે બધા લક્ષણો આધારિત સમજીશું કે તે સૃષ્ટિને કઈ રીતે, દાખલા તરીકે વાઘ લઈએ, કૂતરો લઈએ, બિલાડી લઈએ, કોઈ પણ સજીવને આપણે વર્ગીકરણ કક્ષા આધારિત આપણે તેને આખું વર્ગીકરણ કરીશું. થેન્ક યુ.